રામ રામ ને સીતારામ. તો હું કે મિત્રો બધા મજામાં ને? તો આપણે તો ઘણા સમય પછી પાછા બ્લોગ ચાલુ કરી દીધા, કેમ કે આપણે થોડુંક ભણવાનું ને હાલતું હતું એટલે ક્યાંય ટાઈમ નહોતો મળતો. આજ બધું કાલે એક બનાવી નાખીએ. જો અત્યારે તો ઘડિયાળમાં વાગી રહ્યા છે પૂણા બાર ને આપણે લેસન કરતા હતા. તો અત્યારે વાતાવરણ વરસાદી અને તડકા જેવું. આપણે તો આવી ગયા સીધા ભારે બેનની, કેમ કે આપણે હાલતું હતું મકાનનું કામ. જો આવવાને ત્રણે આમાં લોખંડને બધી પાથરી દીધું. હાલો તમને આગળનું મોરો ને બધી બતાવો. તો જો આ ટાણે છે પોર્સ, ત્યાં ખુલ્લું છે. હા તે આપણી માંડવી. તો ત્યાં તો થોડું ઘણું બાકી છે. તો શું કે સ્લેબ કે કંઈ ભરાણો નથી. હાલો હવે ઉપર જઈને તમને બતાવો. આ પોર્સ પછી આપણે આ એટલો હોલ રહે, આ સીડી, આ કિચન, આ પૂજા રૂમ, પછી અહીં બે બેડરૂમ અને એની અટેચ બાથરૂમ. આ સીડી. સોમવારથી આપણે ભરવા આવવાના છે. તો જો લોખંડને બધી કમ્પ્લીટ કરી દીધું. અહીંથી આપણે માંડવી. આપણી નારડીમાં સામેની નારડીમાં હાલતું હતું મજૂર છે એટલે નેદવાનું કામ. ત્યાં અટાણાડી જવું નથી આપણે, કેમ કે આપણે કરવાનું છે લેસન. હાલો તો અટાણે તો ઘડિયાળમાં વાગી રહ્યા છે 5 ને આપણે થઈ ગયા તૈયાર, કેમ કે કાલ છે સોમવાર એટલે આપણે જવાનું છે પાન ઉતારવા બીલી બતાવવા. તો હાલો તો હવે સીધા જાય બાપા ન્યા ને ઉતારી લઈએ પાન. પછી આપણે એને હમા કરી અને કમ્પ્લીટ ધોઈ બોઈ મૂકી દઈએ. સવારે ઉઠીને વહેલા અને સીધા ચડાવવા જાઉં પાન. આવી જાય બાપા ન્યા જો અહીંયાથી બીલી એમાંથી જો એટલા પાન તો તોડી લીધા હતા. ને જો આપણે ભેગો સાથીદાર પાન ઉતારવા વાળો. આપણે પાન તો કરી લીધા હમાન. હવે આપણે અહીંયા આવ્યા હતા જમરૂખ ખાવા. જો હોય તો ખાઈ લઈએ. છે તો ખરા મોટા મોટા. એ કાંઈ નાના છે નહીં, એ કાંઈ છે મોટું. કૃપા પીવો હોય તો આવી જાઓ મારા કલેજા. અરે તો એક તોડી લઈએ. જીવું એક કાસો પાકું, હવે ખાવું તો ખાવું. હાલ તો તોડી લીધો. હું ખાઈ લઉં જમરૂખને. જો તમને આજનો બ્લોગ આપણો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયોમાં બના રહેજો. ત્યાં સુધી ટાટા, બાય બાય.